નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતના બંધારણનો કયો ભાગ બન્યો? પ્રસ્તાવના એટલે કે આમુખ. ભારતના બંધારણના પ્રસ્તાવનાની કઈ બાબત વયસ્ક નાગરિકોને મત આપવાનો અધિકાર આપે છે? લોકશાહી અથવા લોકતંત્રાત્મક. ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? ભાગ 3ને. 42મા બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? સમાજવાદ, પંથનિરપેક્ષ, અખંડિતતા. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારતને કયા સ્વરૂપનું જાહેર કરવામાં આવ્યું છે? લોકશાહી પ્રજાસત્તાક. સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાને બંધારણ મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973. ભારતના બંધારણના કયા ભાગને બંધારણની આત્મા કહેવામાં આવેલ છે? બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખને. અત્યાર સુધી ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યા? એક જ વાર. ભારતની બંધારણની પ્રસ્તાવનામાં કયો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો 1976માં. કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? કેનેડા. કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહોની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો છે? ઓસ્ટ્રેલિયા. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? આયર્લેન્ડ. સૌને કાયદાનું સમાન રક્ષણ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? અમેરિકા. કાયદા સમક્ષ સમાનતા એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? બ્રિટન. ભારતના બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલ છે? અમેરિકા. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો? 86મો બંધારણીય સુધારો 2002. બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ સંગઠન રચવાની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 19(1)(c)માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દોષ સિદ્ધિમાં સંરક્ષણ અંગેની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 20માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જીવન જીવવાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? અનુચ્છેદ 21માં. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ બાળકોના શોષણથી સંબંધિત છે? અનુચ્છેદ 24. બંધારણના કયા અનુચ્છેદમાં સભા સંમેલન ભરવાની સ્વતંત્રતા હથિયારો વિના આપવામાં આવી છે? અનુચ્છેદ 19(1)(b)માં. બંધારણના કયા અનુચ્છેદોમાં સ્વતંત્રતાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? અનુચ્છેદ 19 થી અનુચ્છેદ 22માં. બંધારણના કયા અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? અનુચ્છેદ 23 અને અનુચ્છેદ 24માં. સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ 19માં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે? 6 પ્રકારની. કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બઢતીમાં અનામત ચાલુ રાખવામાં આવી છે? 77મો બંધારણીય સુધારો 1995. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને અનામત અંગે કયા આયોગનો ચુકાદો જાણીતો છે? મંડલ આયોગ, ઇન્દિરા શાહની કેસ.
બંધારણના કયા અનુચ્છેદમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ છે? અનુચ્છેદ 19(1)માં. બંધારણના કયા અનુચ્છેદમાં પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ થઈ જાય છે? અનુચ્છેદ 19માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થા એટલે કે અનામતની છૂટ આપવામાં આવી છે? અનુચ્છેદ 15(3)માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધર્મ, વંશ, જાતિ, મૂળ જન્મ સ્થાનને લઈને થતા ભેદભાવનો નિષેધ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 15. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો? 44મો બંધારણીય સુધારો 1978. બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 17માં. અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ 1995 વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ. કોણ જરૂરિયાત પડે બંધારણની સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાદી શકે છે? સંસદ. મૂળભૂત અધિકારોનો સંરક્ષક કોણ છે? સર્વોચ્ચ ન્યાયાલય. ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર પ્રદાન કરવામાં આવ્યા છે? 6. મૂળભૂત બંધારણમાં ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા હતા? 7. મૂળભૂત અધિકારોને લાગુ કરાવવાની જવાબદારી કોની છે? સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયની. ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવાયો હતો તેમાં ચક્રના સ્થાને કયું ચિહ્ન હતું? ચરખો. ભારતના રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરાયો? 22 જુલાઈ 1947. રાષ્ટ્રધ્વજના સન્માન માટે ભારત સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો? ભારતીય ધ્વજ સંહિતા 2002. સ્વતંત્રતા પછી ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર? પિંગલી વેંકૈયા. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો ક્યારે લહેરાવવામાં આવ્યો? 31 ડિસેમ્બર 1929 રાવી નદી. ધર્મનિરપેક્ષતાનો અર્થ જણાવો. તમામ ધર્મોનું મહત્વ સ્વીકાર કરવું. ગણતંત્ર રાજ્યનો અર્થ જણાવો. એવું રાજ્ય જ્યાં રાષ્ટ્રપ્રમુખ વંશાનુગત ના હોય. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું છે? સારનાથમાં. ભારતના બંધારણમાં કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? 3. સામાજિક, આર્થિક, રાજકીય. ભારતના બંધારણમાં સૌથી છેલ્લે કઈ બાબત અધિનિયત થઈ? આમુખ. 42મા બંધારણીય સુધારાનો અમલ ક્યારે કરવામાં આવ્યો? 3 જાન્યુઆરી 1977. બંધારણની પ્રસ્તાવનાને યુએસએની આઝાદીની ઘોષણા સાથે કોણે સરખાવી હતી? ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાએ. ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત શેમાંથી લેવાયો? રશિયન ક્રાંતિમાંથી. ભારતના બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો સિદ્ધાંત શેમાંથી લેવાયો? ફ્રાન્સ ક્રાંતિ. આમુખને બંધારણની ચાવી તરીકે ઓળખાવનાર કોણ છે? અર્નેસ્ટ બાર્કર અને ઠાકુરદાસ ભાર્ગવ. આમુખને બંધારણના પરિચય પત્ર તરીકે ઓળખાવનાર કોણ છે? N.A. પાલકીવાલા. બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખ આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર છે. કથન કોનું છે? સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યરનું. આમુખની અંદર કઈ તારીખનો ઉલ્લેખ છે? 26 નવેમ્બર.
આમુખને બંધારણની રાજકીય કુંડળી અથવા જન્મ કુંડળી તરીકે ઓળખાવનાર કોણ છે? કનૈયાલાલ મુનશી. આમુખને બંધારણનું હૃદય, આત્મા તરીકે ઓળખાવનાર કોણ છે? ઠાકુરદાસ ભાર્ગવ. સીબીઆઈનું આદર્શ વાક્ય: મહેનત, નિષ્પક્ષતા અને અખંડતા. એનઆઈએનું પૂરું નામ જણાવો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, રાષ્ટ્રીય તપાસ એજન્સી. એનઆઈએની સ્થાપના ક્યારે થઈ? 16 ડિસેમ્બર 2000. સીબીઆઈનું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સીબીઆઈની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1963માં. સીબીઆઈની સ્થાપના કયા આયોગની ભલામણથી થઈ? સંથાનમ આયોગ. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? કેન્દ્ર સરકાર. બાળકોના જાતીય શોષણથી રક્ષણ માટે પોસ્કો ઈ-બોક્સની રચના વર્ષ 2016માં કરવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જયંતી પટનાયક. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા. રાષ્ટ્રીય મહિલા આયોગ એ ખાલી જગ્યા સંસ્થા છે. વૈધાનિક. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1992માં. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોય છે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. રાષ્ટ્રીય માનવ અધિકારના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર સુધી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? 10 ડિસેમ્બરે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ કેવી સંસ્થા છે? વૈધાનિક. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના કયા વર્ષમાં થઈ? ઈસવીસન 1993. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું મુખ્ય મથક ક્યાં છે? નવી દિલ્હી. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? હોદ્દાની રૂએ વડાપ્રધાન. કાયદા પંચ એટલે કે વિધિ આયોગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1955માં. સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? MC શીતલવાડ. નીતિ પંચના ઉપાધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાન. નીતિ પંચના કેન્દ્રીય કેબિનેટના કેટલા મંત્રીઓ હોદ્દાની રૂએ સભ્ય બને છે? 4. રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1952માં. નીતિનું પૂરું નામ જણાવો. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ પંચનું હેડક્વાર્ટર કયા સ્થળે આવેલું છે? નવી દિલ્હી. નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? હોદ્દાની રૂએ વડાપ્રધાન. આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 15 માર્ચ 1950માં. આયોજન પંચને નીતિ પંચ ક્યારથી નામ અપાયું? 1 જાન્યુઆરી 2015માં. નીતિ પંચ એ કેવી સંસ્થા છે? ગેરબંધારણીય.